કંચનબેનના આ પાપડની સાઈઝ જુઓ, પ્યોર હોમમેડ પાપડ છે હે ને કંચનબેન? હા મેઘાબેન, જો આ છે ને અમારા મોરૈયાના ફરાળી પાપડ છે, જેમાં આપણે સાબુદાણા યુઝ નથી કરતા. એટલે જૈન લોકોને ફરાળમાં યુઝ કરવા હોય અથવા બીજા કોઈ પણ લોકોને કરવા હોય તો ફરાળમાં યુઝ કરી શકાય છે. અને જે એકદમ હાથના વણેલા છે આ મોરૈયાના પાપડ. મોરૈયાના પાપડ બને ત્યાં સુધી હાથથી નથી વણી શકાતા, કારણ કે તૂટવાના ચાન્સીસ છે. ખરેખર? હા, એ મશીનમાં જ બનાવવા પડે છે, પણ અમારા બહેનો જે છે એટલી મહેનત કરી અને આ પાપડ બનાવી રહ્યા છે, વણેલા પતલા પાપડ. એટલે ઉપવાસમાં પણ જો આપણે ખાવા હોય તો પણ ખાઈ શકાય આ ખાઈ પાપડ. શકાય. અમારી પાસે મોરૈયાના પાપડ છે, એ સિવાય સાબુદાણાની ચકરી છે, મોરૈયાની સેવ છે, એ સિવાય મકાઈના પાપડ છે, સાબુદાણાના ચમચા છે, સાબુદાણાની કાતરી છે, અને બટાકાની વેફર અને બટેકાની છીણ અને જાડીવાળી વેફર છે અમારી. તો આટલી બધી વસ્તુ છે તો એક જ જણ કઈ રીતે બનાવી શકે છે? મેડમ, અમે છે ને મારા ગુરુ કહી ગયા છે કે એકબીજાનો હાથ પકડીને ચાલશો અને સંપ રાખશો તો જીવનમાં આગળ વધશો. તો અમારી બધી બહેનો મળી અને અમે સાથે મળી અને એક કામ કરી રહ્યા છીએ કે બધાને થોડી થોડી હેલ્પ કરી શકાય. આપણે એકબીજાનો હાથ પકડીને ચાલીએ તો આગળ ચાલી શકીએ છીએ. તો કંચનબેનને ત્યાં તમે દરેક વેરાયટી જોઈ રહ્યા છો, એ બધી જ હોમમેડ છે. તો આમાંથી કોઈ પણ વસ્તુ તમે ઓર્ડર કરવા માંગતા હોય તો સ્ક્રીન પર અમનો કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેનાથી તમે ઓર્ડર કરી શકો છો.